નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિયોદર સ્વામિનારાયણ મંદિર ખાતે દશાબ્દી મહોત્સવ ધાર્મિક ઉમંગ સાથે ઉજવાયો। પાવન અવસરે 5 દિવસીય શ્રીમદ રામચરિતમાનસ કથા યોજાઈ, જેમાં સૌ ભાવિક ભક્તોએ શાસ્ત્રીય મહિમા અને આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત થયેલ। દિયોદર નગરે સ્વામિનારાયણ મંદિરમાં 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ મહોત્સવ ઉજવાયો, જેમાં ગ્રામજનો હરિભક્તોમાં ઉત્સાહ આનંદ જોવા મળ્યો। મંદિર પરિસરમાં ભવ્ય સજાવટ, આકર્ષક લાઇટિંગ અને ધાર્મિક શણગારથી ઝગમગી ઉઠ્યું હતું। ભક્તોમાં હરિધ્વનિ, ભજન કીર્તન, જય ઘોષથી સમગ્ર વિસ્તાર પવિત્ર વાતાવરણથી ગુંજી ઉઠેલ। થરાદ નગરપાલિકા હદમાં આવેલા 2 જાહેર શૌચાલય લાંબા સમયથી બંધ હાલતમાં છે, જેને કારણે રાહદારીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રાથમિક સુવિધા તાત્કાલિક ચાલુ કરવાની માંગ ઉઠી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે આરટીઓ સર્કલ નજીક આવેલા શૌચાલયો છેલ્લા ઘણા સમયથી બંધ છે। રસ્તા પરથી પસાર થતી મહિલા અને દીકરીઓને શૌચાલયની સુવિધા ન મળતા ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના જેન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે સેતુ કાર્યક્રમ અંતર્ગત જેન્ડર સેનિટાઇઝેશન, પોષણ અને પીઓએસએ જાગૃતિ વિષય પર એક સેમિનાર યોજાયો હતો। કુલપતિ ડોક્ટર એસડી સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સેમિનારમાં 350થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। બનાસકાંઠાના શિહોરી વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર 1000 ફૂટથી પણ વધુ નીચે ઉતરી ગયું છે। બનાસ નદી પર સૂકી ભટ્ટ જોવા મળી છે, જેને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે અને પાણીની તીવ્ર અછત સર્જાઈ રહી છે। ખેડૂતોને સિંચાઈ માટે પાણી મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભૂગર્ભ જળસ્તર નીચા જવાને કારણે અનેક બોરવેલ નિષ્ફળ ગયા છે, જેથી ખેતી પર ગંભીર અસર પડી રહી છે। ડીસા શહેરમાં દીપક હોટલ નજીક બટાકા ભરેલું એક ટ્રેક્ટર પલટી ગયું હતું। ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। ટ્રેક્ટર પલટી જતા બટાકાની બોરીઓ રસ્તા પર વેરવિખેર થઈ ગઈ હતી। અકસ્માત બાદ ટ્રેક્ટર બાજુમાં આવેલી એક દુકાનમાં કેબિન પર પડ્યું, જેને કારણે ગલ્લાને નુકસાન થયું। સદનસીબે અકસ્માત સમયે દુકાનના કેબિન પર કોઈ હાજર ન હતું। વાહન ચાલકો પણ ત્યાંથી પસાર થઈ રહ્યા ન હતા, જેને કારણે મોટી જાનહાનિ ટળી છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। બનાસકાંઠા જિલ્લામાં સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપવા માટે એચપીવી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પાલનપુરના અર્બન હેલ્થ સેન્ટર ખાતે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેના હસ્તે આ અભિયાનનો શુભારંભ થયો છે। આ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં અંદાજે 34,000થી વધુ કિશોરીઓને આગામી 3 મહિના સુધી મફત એચપીવી રસી આપવામાં આવશે। આ રસી 14 વર્ષથી તમામ પાત્ર કિશોરીઓને ગર્ભાશયના મુખમાં કેન્સર જેવી ગંભીર બીમારીથી સુરક્ષિત રાખવામાં મદદરૂપ થશે। થરાદ ડીસા હાઈવે પર નવીન માર્ગ નિર્માણની ધીમી ગતિને કારણે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। માર્ગની બગડેલી હાલતને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે। તાજેતરમાં પંજાબની કાતરવા જઈ રહેલું એક ટ્રેલર બેલેન્સ ગુમાવી પલટી મારી ગયું હતું। ઘટનામાં ટ્રેલરમાં ભરેલો માલ સામાન રોડ પર વેરવિખેર થઈ ગયો, જેને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી। વાવથરાદ વિસ્તારમાં યાત્રાધામ ઢીમામાં આવેલા ધોણીધર ભગવાનના મંદિરમાં ફાગણ સુદ પૂનમના રોજ દોડ ઉત્સવની ભવ્યપૂર્વક ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી અને જય શામળિયાના ગુંજતા નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। થરાદ સાંચોર હાઈવે પર 2 બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો। દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા। માહિતી અનુસાર અકસ્માત એટલો ભયાવહ હતો કે એક વ્યક્તિને સ્થળ પર જ જીવ ગુમાવ્યો। ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા।
મિડલ ઇસ્ટમાં ફાટી નીકળેલા ભયાનક યુદ્ધની અસર હવે ટુરિઝમના હબ ગણાતા દુબઈ પર જોવા મળી. ઈરાને કરેલા હુમલા બાદ સુરક્ષાના કારણોસર દુબઈ એરપોર્ટ પર બંધ કરી દેવાયું છે, જેથી ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાંથી ત્યાં ગયેલા પ્રવાસીઓ માટે મોટું સંકટ સર્જાયું છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે હોટલના ભાડા આસમાને છે અને ફ્લાઇટ કેન્સલ થતાં લોકોમાં ભારે ફફડાટ છે. એક તરફ ગમે ત્યારે મિસાઇલ ત્રાટકવાનો ભય, બીજી તરફ અજાણ્યા દેશમાં રહેવા જમવાની ચિંતા વચ્ચે ગુજરાતીઓની મદદે જીતોની દુબઈ વિંગ સામે આવી છે.